ગુજરાત, જ્યાં ઇતિહાસના પાયા ઉપર ભવિષ્યની ઇમારત ખડાય છે. અહીંની દરેક યોજના, દરેક નિર્માણ, દરેક સંકલ્પ ભવિષ્યના વિકસિત ભારતની નેમ લઈને આવે છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી નેતૃત્વમાં વર્ષ 2005માં જન્મેલા શહેરી વિકાસ વર્ષના વિચારે આજે 20 વર્ષમાં આપણા શહેરોને નવી દિશા આપી છે અને જનજનની સુખાકારીને નિખારી છે. ગુજરાત અને દેશનું સપનું છે 2047 જ્યારે આઝાદીના 100 વર્ષ થાય ત્યારે આ દેશ વિકસિત દેશ હોવો જોઈએ, દુનિયાના મોટા દેશોની બરાબર હોવો જોઈએ. આ વિચાર હવે સંકલ્પ છે વિકસિત ભારતનો અને મિશન છે વિકસિત ગુજરાતનું. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આપણું ગુજરાત ઉજવી રહ્યું છે શહેરી વિકાસ વર્ષ 2025. શહેરોના વિકાસની ઉજવણીનું આ વર્ષ ગુજરાતના વિકાસ સંકલ્પનું પ્રતીક છે, જેના ભાગરૂપે આજે વિકસિત ગુજરાતનું મિશન વધુ સ્પીડ પકડવા જઈ રહ્યું છે. અમદાવાદીઓ માટે તો હમણાં ગુડ ન્યૂઝની વણઝાર ચાલે છે. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાણીતા અમદાવાદ શહેરે દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે પ્રથમ સ્થાન મેળવ્યું છે અને આજે બીજા મોટા ગુડ ન્યૂઝ મળવા જઈ રહ્યા છે. મોદીજીના હસ્તે આજે શહેરી વિકાસ વિભાગ હેઠળ અમદાવાદ શહેરને ₹2267 કરોડના પ્રકલ્પોની ભેટ મળવા જઈ રહી છે, જેમાં ફરીથી હજારો પરિવારોને મળશે પોતાના સપનાનું ઘર, સ્લમ એરિયા રીડેવલપમેન્ટ, નવી ડ્રેનેજ સિસ્ટમ અને લો ગાર્ડન સહિતના અનેક આઇકોનિક સ્થળોના બ્યુટિફિકેશનથી શહેર વધુ સુંદર અને સુવિધાયુક્ત બનવા જઈ રહ્યું છે. વર્ષ 2002માં સરદાર પટેલ રિંગ રોડ પ્રોજેક્ટની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કરી હતી અને આજે ₹1624 કરોડના ખર્ચે આ રિંગ રોડ પ્રોજેક્ટનું 4 લેનમાંથી 6 લેનમાં વિસ્તૃતીકરણ થવા જઈ રહ્યું છે. HAM મોડલ આધારિત આ પ્રોજેક્ટમાં વરસાદી પાણીના વ્યવસ્થાપન સાથે આસપાસના 75 જેટલા જળાશયોમાં ગ્રીન વોટર હાર્વેસ્ટિંગ સુવિધા સજ્જ કરાશે અને 75,000 જેટલા વૃક્ષો વવાશે, જેથી આપણો SP રિંગ રોડ ગ્રીન કોરિડોરમાં ફેરવાશે. શહેરમાં નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણથી નેશનલ ગેમ્સથી લઈને ઓલિમ્પિકની આગેવાની માટે સજ્જ છે આપણું અમદાવાદ. અને રાજ્યના પાટનગર ગાંધીનગરને ₹377 કરોડના ખર્ચે મળવા જઈ રહી છે અનેકવિધ સુવિધાઓ. ₹62 કરોડના ખર્ચે તૈયાર થયેલ અત્યાધુનિક ડેટા સેન્ટર મળવા જઈ રહ્યું છે, જે રાજ્યના જમીની અને મહેસૂલી રેકોર્ડને સુરક્ષિત રાખવાની સાથે માત્ર એક ક્લિકથી નાગરિકો માટે એક્સેસ ઉપલબ્ધ કરાવશે. નવા પમ્પિંગ સ્ટેશનના નિર્માણ સહિત પાણી પુરવઠા યોજના, સીવરેજ નેટવર્કથી શહેરની આંતરમાળખાકીય સુવિધાઓ મજબૂત થવાની છે. આજે ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા ગુજરાતને ₹1122 કરોડની પરિયોજનાઓ મળવા જઈ રહી છે, જે હેઠળ રાજ્યમાં વીજળી વિતરણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું આધુનિકરણ અને નવા સબસ્ટેશન્સના નિર્માણ સહિતની સુવિધાઓથી જનસુવિધાઓ વધવાની છે. માર્ગ અને મકાન વિભાગના ₹307 કરોડના કાર્યો રાજ્યને સમર્પિત થવા જઈ રહ્યા છે, એટલે હવે નવા ઓવરબ્રિજ, અંડરપાસ અને રોડ સુવિધાઓથી લાખો સપનાઓની સફર વધારે સરળ અને ફાસ્ટ થવાની છે. આજનો દિવસ ઉત્તર ગુજરાત માટે પણ ઘણો આનંદનો છે. કેન્દ્રીય રેલ મંત્રાલય હસ્તકની આજે ₹1404 કરોડની રેલ પરિયોજનાઓ મળવા જઈ રહી છે, જેમાં મહેસાણા પાલનપુર રેલ લાઇનનું ડબલિંગ, કડી કલોલ કટોસણ રોડ રેલખંડ અને બેચરાજી રણુજ રેલખંડના ગેજ રૂપાંતરણનો સમાવેશ થાય છે. આજે કડી સ્ટેશન પરથી કટોસણ કડી કલોલના માર્ગે સાબરમતી સુધી નવી રેલ સેવાનો શુભારંભ થવાનો છે તથા બેચરાજીથી પ્રથમ વખત રણુજ થઈને ઉત્તર ભારત માટે કારથી લોડેડ માલગાડીને પણ ગ્રીન સિગ્નલ મળવા જઈ રહી છે. આમ આપણા ગુજરાતના સુખી અને સંપન્ન ભવિષ્ય માટે આજે કુલ ₹5,477 કરોડની વિકાસલક્ષી પરિયોજનાઓ મળવા જઈ રહી છે. આ માત્ર આંકડાઓ કે યોજનાઓ નથી, આ ગુજરાતને વિકસિત કરવા માટેનો રોડમેપ છે અને ગુજરાતના વિકાસથી જ સાકાર થશે વિકસિત ભારતનું સ્વપ્ન. એટલે જ તો આપણું મિશન છે
વિકસિત ગુજરાતથી વિકસિત ભારત.